જિલ્લાના પેટલાદ તાલુકા પંચાયતમાં ચૂંટણી બાદ પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ રણજીતસિંહ પરમાર, ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી અને તાલુકા વિકાસ અધિકારી મનહરસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં એજન્ડા મુજબના તમામ 7 કામો પર ચર્ચા કરવામાં આવી હતી અને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી। સભા દરમિયાન સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકે જયેશકુમાર ભાનુભાઈ પરમાર તેમજ કારોબારી ચેરમેન તરીકે બ્રિજેશકુમાર જયેશભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવનિયુક્ત હોદ્દેદારોને સભ્યો દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી। ચૂંટણી બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભા સુમેળપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી।